વિધાનસભામાં જન વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો. મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ, પરંતુ બહુમતી છે ભાજપની એટલે એણે મન ફાવે એવા કાયદા બનાવ્યા. કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી, દૂધ મંડળી, ખાંડ મંડળી, મત્સ્યોદ્યોગ મંડળી, ખેતી મંડળી, અમૂલ સંઘ, સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે, ખોટી જાહેરાત આધારે, ખોટી સહી આધારે, ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય, ડિરેક્ટર બની જાય, ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ 5,000 રૂપિયાના દંડની સજા કરવામાં આવે. મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને, સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને, ડિરેક્ટર બને, ચેરમેન બને તો એને જેલમાં પૂરી દેવા જોઈએ. એના બદલે ભાજપની સરકારે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ, હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી લાગ્યો. બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાતા. ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાય. ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં, ખેડૂતની ખોટી સહી કરવી, ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં, ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો, આ બધું પણ ખોટી પ્રોસેસ છે. હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે, ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે 50 કરોડ રૂપિયાની બોગસ લોન, બોગસ ધિરાણ મેળવી લીધું અને બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકર્ડ ગાયબ કર્યા છે માટે એમને 15 કે 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી, ગામડા વિરોધી, સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ. આ સિવાય